અગાઉ આપણે ઊંઘ ના આવવાના એટલે કે અનિદ્રાના 2 વિડીયો જોયા, ત્યારે મારી ફરજના ભાગરૂપે ઊંઘ આવવાના ઉપાયો વિશે હું આપને જણાવીશ કે જે લોકો અનિદ્રાથી પીડાય છે એ લોકો સરળતાથી સૂઈ શકે અને એમની ઊંઘ સારી રહે એના માટેના ઉપાયો તમને હું જણાવું છું, તો તમે આ વિડીયો ધ્યાનથી સાંભળશો. ઉપવાસ કરવાથી જો અનિદ્રા રોગ થયો હોય તો જઠરાગ્નિનો વિચાર કરીને પોતાની પ્રકૃતિને માફક ખોરાક પ્રમાણસર લેવો જોઈએ. ઉપવાસમાં જો વાયડા પદાર્થો ખાવાથી અનિદ્રાની તકલીફ થઈ હોય એવી ટેવ હોય તો એ ત્યાગ કરવો જોઈએ. વાયડા પદાર્થો ખાવા જોઈએ નહીં અને તેની જગ્યાએ દૂધ અને સાબુદાણાની ખીર અથવા દૂધ અને રાજગરાણી ધાણી ગંઠોડા નાખીને લેવી જોઈએ. માટે ગંઠોડાના દૂધનો પણ તમે ઉપયોગ કરી શકો. તમારું પેટ યોગ્ય ભરાયેલું હોવું જોઈએ. સાવ ખાલી હશે તો પણ ઊંઘ નહીં આવે. જો ખૂબ વ્યાયામ કરવાના કારણે અનિદ્રા ઉત્પન્ન થઈ હોય, લોકો વ્યાયામનો અતિરેક કરતા હોય, ભૂખ્યા રહી ડાયટિંગ કરી અને વધારે પડતો વ્યાયામ કરતા હોય, વાયુ વધી જાય અને ઊંઘ ન આવે, તો વ્યાયામ પ્રમાણસર કરવો અથવા હમણાં નિંદ્રા ન આવે તો બિલકુલ વ્યાયામ બંધ કરી દેવો જોઈએ. શરીરનો થાક દૂર કરવા માટે બલા તેલ કે મહાનારાયણ તેલની માલિશ કરવી અને ગરમ પાણીથી સ્નાન કરવું, તેનાથી અનિદ્રા દૂર થાય છે. રાત્રે ઉજાગરો કરવાથી જો અનિદ્રા ઉત્પન્ન થયેલ હોય તો દૂધમાં અશ્વગંધા જેવા ઉત્તમ નિંદ્રાપ્રદ ઔષધો નાખીને પીવાથી ઊંઘ આવવા લાગે છે. પછી ઉજાગરાને બંધ થવું જ જોઈએ. ઉજાગરા પણ નહીં કરવાના, સમયસર ઊંઘવા માટે જવાનું અને અશ્વગંધાવાળું દૂધ તમારે પીવાનું. 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી અશ્વગંધાનું ચૂર્ણ નાખી ઉકાળીને તમે પી શકો છો. બીછાનું જો અગવડ ભરેલું હોય તો પોતાના બિછાનાની સગવડ કરીને સરસ રીતે સૂવાથી પણ ઊંઘ આવી જાય છે. સૂતી વખતે કપડાં અનુકૂળ, ઢીલા, પોતાના શરીરને અનુકૂળ. ધારો ગરમી હોય તો સુતરાઉ કોટનના કપડાં, હવા અવરજવર થઈ શકે, શરીરની ચામડીને અનુકૂળ એવા કપડાં પહેરવા જોઈએ, જેથી કરીને આપણું શરીર હળવું ફૂલ લાગે. ખૂબ ચુસ્ત કપડાં પહેર્યા હોય તો તે કાઢી નાખવા જોઈએ. જીન્સ પહેરીને કે ટાઈટ કપડાં પહેરીને ઊંઘી શકાય નહીં, કે જે વધારે પડતો પરસેવો કરે એવા કપડાં પણ પહેરાય નહીં. શરીરની ચામડીને માફક આવા એવા પ્રમાણસરના સારા સુતરાઉ કોટન કપડાં પહેરીને તમે સૂઈ શકો છો. જો પેટ ખૂબ જ ભારે આફરો ચડેલું હોય અને તેના કારણે ઊંઘ આવતી ન હોય તો શિવાક્ષાર પાચન, શંખવટી, લસુનાવદી વટી કે હિંગ કર્પૂર વટી જેવા વાયુનું અનુલોમન કરનારા ઔષધો લઈ જો તમે તેનો ઉપાય કરો તો આફરો મટી જાય. શિવાક્ષાર પાચન ચૂર્ણ 1 થી 2 ચમચી ફાંકી તેના પર પાણી પીવું. શંખવટી કે લસુનાદી વટી 2 થી 4 ગોળી લઈ તે પાણી સાથે ગળી જવી, તેનાથી પેટ હળવું થવાથી પણ ઊંઘ આવશે. આ રીતે અલગ અલગ કારણોથી જે અનિદ્રા આવે છે એના ઉપાય તમને બતાવી રહ્યો છું હું. ચા કે કોફી જેવા ઉત્તેજક પીણા પીવાથી પણ લોકોને ઊંઘ નથી આવતી, તો તેનું પ્રમાણ બિલકુલ ઓછું કરી દેવું. સવારે 1 કપ ચા, એ પણ સવારે નાસ્તો કર્યા પછી પીવાય, અને બપોરે પણ તમારે 4 વાગ્યા પહેલાં ચા પી લેવી જો ચાની ટેવ હોય તો. પછી ચા પીવી નહીં, નહીંતર તમને નિંદ્રામાં બાધક થશે. ચા કોફીમાં રહેલું કેફીન, ટેનિન તમને નિંદ્રા લાવવામાં મુશ્કેલ થાય છે, તો ચા કોફી જેવા પીણાનો ત્યાગ કરવો અને જો બહુ અનિદ્રા હોય તો ચા કોફીની બાધા લઈ લેવી. સાંજ પછી ચા કોફી પીવાનું બંધ કરવું જોઈએ. તેના બદલે દૂધની અંદર તમે અશ્વગંધા ઉકાળીને કે ગંઠોડાનું ચૂર્ણ ઉકાળીને પી શકો છો. અમુક લોકોને આવી પણ તકલીફ હોય છે કે વધારે પડતું મૈથુન કરવાથી એ વીર્યહીનતા આવે છે અને ધાતુઓ ક્ષીણ થઈ જાય છે. તે લોકોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને અશ્વગંધા, શતાવરી, કૌચા, જેઠી, મધ, બલદાણા જેવા શુક્ર વૃદ્ધિ કરનારા ઔષધો દૂધ સાથે લેવા જોઈએ. જો શરીર ખૂબ ક્ષીણ થઈ ગયું હોય તો મકરધ્વજ જેવા ઉત્તમ દ્રવ્યો 1 ભાગ 10 ભાગ જે કીધું એ પ્રમાણે ઉપરના દ્રવ્યો અશ્વગંધા, શતાવરી, કૌચા, જેઠી, મધ, બલદાણા આવા શુક્ર વૃદ્ધિ કરનારા ઔષધો લઈ
અને એ ચૂર્ણમાં ઉમેરીને પીવાથી પણ જલ્દી આરામ થાય છે અને નિંદ્રા આવવા લાગે છે. વધુ પડતું ધૂમ્રપાન કરવાથી જો અનિદ્રા થયેલ હોય તો ધૂમ્રપાન ઓછું કરવું અથવા ધૂમ્રપાન બંધ કરી દેવું જોઈએ અને ગાયનું ઘી, ગાયનું દૂધ જેવા પોષક દ્રવ્યો લેવા જોઈએ. વધારે પ્રમાણમાં જો દારૂ પીવાથી ની ટેવના લીધે જેને અનિદ્રા થઈ હોય તેમને ક્રમશઃ ધીરે ધીરે દાહ ઘટાડવાવાળા દ્રાક્ષાસર જેવા મદ્યનું સેવન કરવાથી શરીરમાં નિદ્રા જળવાઈ રહે છે. દારૂનું પ્રમાણ ઓછું કરવું, તેથી પ્રમાણસર દ્રાક્ષાસર લેવાથી અથવા અશ્વગંધા જેવા ઉત્તમ નિંદ્રા લાવે તેવા ઔષધોથી બનેલ અશ્વગંધારિષ્ટ લેવાથી પણ અનિદ્રા દૂર થાય છે. ઝાડા, ઉલટી, રક્તસ્રાવ વગેરે રોગોની ચિકિત્સા કરી તે રોગો મટાડવા જોઈએ અને છતાં પણ નિંદ્રા ન આવે તો નિંદ્રાપદ, ગંઠોડા અને અશ્વગંધા જેવા દ્રવ્યો અનિદ્રાના દર્દીને આપવા જોઈએ. જો શારીરિક પીડાઓને કારણે જો ઊંઘ ન આવતી હોય તો રોગોની એ યોગ્ય ચિકિત્સા કરી પીડા શાંત કરવી જોઈએ. એના માટે તમારે વૈદ્યકીય ચિકિત્સાલયનો સંપર્ક કરી વૈદ્યનો સલાહ મુજબ તમારે એ ઉપચાર કરવો જોઈએ. તો પીડા શાંત કરે એવા દ્રવ્યો આપવાથી ઊંઘ આવે. એમાં આપણે સર્પગંધા, પારસિક યવાની, અફિહેન જેવા પીડાશામક દ્રવ્યો આપવામાં આવતા હોય છે. ખૂબ અગ્નિના સાનિધ્યમાંથી રહેવાથી જો અનિદ્રા હોય તો પિત્તશામક ઉપચારો કરવાના ઠંડકમાં રહેવાથી અનિદ્રા દૂર થાય છે. વધારે પડતી ગરમીના કારણે જો અનિદ્રા થઈ હોય તો ઠંડકમાં રહેવાથી નિંદ્રા આવવા લાગે છે. ચિંતા, ભય, શોક આ માનસિક કારણોના કારણે ઊંઘ આવતી નથી, તો એ કારણો આપણે દૂર કરવા જોઈએ. વિચારો પર માણસોનો કાબૂ નથી હોતો, પરંતુ એ બધું દૂર કરવા માટે યોગ્ય પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ઓમકાર પ્રાણાયામ અને સારા યોગ ટીચર પાસે તમે યોગ નિંદ્રાનો અભ્યાસ કરી અને પણ તમે અનિદ્રાને ભગાડી શકો છો. તમારું ચિંતા, તમારું ડિપ્રેશન, તમારું ટેન્શન દૂર કરવા માટે જે સમસ્યા હોય એ સમસ્યાનો તમે ઉકેલ લાવી શકો છો અને યોગ, પ્રાણાયામ, ધ્યાન, મેડિટેશન દ્વારા તમારા મગજને શાંતિ મળે, મનના વિચારો શાંત થાય, મનને શાંતિ મળે એવા પ્રયત્નો કરવાથી ધીમું સંગીત, સૂતા પહેલાં તમે પુસ્તક વાંચશો તો પણ તમને નિંદ્રા આવવામાં બહુ સહાયક થશે, કારણ કે વિચારોની ચેન તૂટી જાય, મગજ એકાગ્ર થાય અને ઊંઘ લાવવામાં સહાયક આવે. જ્યાં સુધી તમને ઊંઘ ના આવે ત્યાં સુધી તમારે ઊંઘવાની પથારીમાં પડવું જોઈએ નહીં. તમારે ઊંઘવાની પથારી કે પલંગ સિવાયના જગ્યા પર બેઠા બેઠા વાંચન કરવું જોઈએ અને જ્યારે ઊંઘ આવે ત્યારે તમે પથારીમાં જશો તો તમને ઊંઘ સરળતાથી આવશે. તો અનિદ્રા કરનાર જે કારણો છે એને દૂર કરવાથી નિંદ્રા આવી જાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ ઘણા બધા દોષોનો વિચાર કરીને પણ ચિકિત્સા કરવામાં આવે છે. જેમ કે વાયુનો પ્રકોપ થયેલ હોય અને એના કારણે અનિદ્રા થઈ હોય. જો વાયુ ખૂબ ઉપવાસ કરવાથી કે ઓછું ખાવાથી કે વાયડા પદાર્થો જેવા કે કઠોળ, કુદરી, જુવાર, મકાઈ જેવા કુધાન્ય વગેરે ખાવાથી, વધારે પડતો પરિશ્રમ કરવાથી પણ વાયુ વધી જાય છે. ઉજાગરા કરવાથી, ઠંડા પદાર્થો ખાવા પીવાથી વાયુનો પ્રકોપ થાય છે. તેના કારણે શરીરમાં વૃક્ષતા આવી જાય છે, મન ખૂબ જ ચંચળ બની જાય છે, શરીર ખૂબ પાતળું અને દુર્બળ બની જાય છે, ચામડી શ્યામ બની જાય, શરીર ઠંડુ રહે છે અને તેથી ગરમ પદાર્થો ગમે છે, હાથ પગ કંપે અથવા ધ્રુજારી આવે, ખૂબ કબજિયાત રહે, બિનજરૂરી ભય અને ચિંતા ઉત્પન્ન થાય છે. વાયુ વધી જવાથી શરીરમાં બિનજરૂરી ભય અને ચિંતા ઓટોમેટિક ઉત્પન્ન થાય. જો અનિદ્રાની સાથોસાથ ઉપરોક્ત આ બધા જે વાત કહી એ પ્રમાણેના વાત પ્રકોપના લક્ષણો જોવા મળે તો વાયુના સામાન્ય ઉપચારો કરવાથી અનિદ્રા દૂર થાય છે. વાયુ શાંત થવાથી ઊંઘ સારી આવે છે અને એના માટેના વાયુશામક ઉપચારો એટલે કે વાયુશામક આહાર તમેમાં દૂધ, ઘી, ઘઉં, ચોખા, અડદ, દહીં, જે નોનવેજ ખાતા હોય એના માટે માંસ, મધુર રસવાળા પદાર્થો વગેરેનો ભોજનમાં ઉપયોગ કરવાથી વાયુ શાંત થાય છે. ડાયેટિકના ચક્કરમાં તમે રૂખો સૂખો ખોરાક ખાવા માંડો, ધીરે ધીરે વાયુ વધે, મગજને તકલીફ પડે. તમારા શરીરનું વધારે વજન હશે તો ચાલશે,
તમે કસરત કરો, અંદરનું શરીર સારું રહે. બાકી તમે આ રીતે વાયુ વધારી દેશો તો વજન ઉતારવાના ચક્કરમાં વાયુ વધી જશે, તો તમારા મગજને નુકસાન થશે, અનિંદ્રા પણ થઈ શકે છે, અને પછી વિચારોનું સંતુલન બગડે તો એન્ઝાયટી, ટેન્શન, ડિપ્રેશન જેવા બીમારીઓ થશે. જે લોકોને વાયુ વધવાના કારણે અનિંદ્રા થઈ હોય એ લોકોએ સવાર સાંજ નિયમિત રીતે ભેંસનું સહન થાય તેટલું ગરમ દૂધ, એમાં 10 ગ્રામ જેટલા ગંઠોડાનું ચૂર્ણ નાખીને લેવાથી વાયુ શાંત થાય છે. અડદની દાળમાં લસણ અને ઘી નાખીને રોટલી ભાખરી સાથે ખાવાથી અથવા અડદની દાળના વડા ખાવાથી પણ વાયુ શાંત થાય છે, શરીરમાં પુષ્ટતા આવે છે અને ઊંઘ સારી આવે છે. દહીંમાં ખાંડ નાખીને ખાવાથી અથવા દૂધ, દહીં, સાકર અને મધ મેળવીને પંચામૃત બનાવીને રોટલી ભાખરી સાથે ખાવાથી પણ વાયુ શાંત થાય છે. સસલા, જે લોકો નોનવેજ ખાય છે, સસલા, હરણ, ભેંસ વગેરે પ્રાણીઓના માંસ અને તેના માંસમાંથી બનતી વિવિધ વાનગીઓ ખાવાથી પણ વાયુ શાંત થાય છે અને ઊંઘ વધે છે. આવું આપણા આયુર્વેદના શાસ્ત્રમાં લખ્યું છે. વાયુનો નાશ થાય, વાતનાશક વિહાર, અભ્યંગ, બલા તેલ અથવા મહાનારાયણ તેલ અથવા તલનું કે સરસિયાના તેલનું શરીરે માલિશ કરવાથી વાયુ શાંત થાય છે. ચામડીમાં વાયુ વધુ પ્રમાણમાં રહે છે, તેથી માલિશ કરવાથી વાયુનું શમન થાય છે. જે લોકોને રોજ શરીરે માલિશ કરવાની ટેવ હોય છે તેમને ઊંઘ સારી આવે છે. ગરમ પાણીનું સ્નાન, શરીરે સારી રીતે માલિશ કરીને સહેવાય તેવા ગરમ પાણીથી સ્નાન કરવાથી વાયુ શાંત થાય છે અને શરીરનો થાક દૂર થઈ સ્ફૂર્તિ આવે છે. જો 10 મૂળ ક્વાથ નાખીને પાણી ગરમ કર્યું હોય અથવા મીઠું નાખીને પાણી ગરમ કર્યું હોય તો પણ વધુ લાભ થાય છે. કેટલાકને રાત્રે સૂતી વખતે અડધો કલાક ઉપટન નાખી ઘૂંટણ સુધી ગરમ પાણીમાં રાખી મૂકવાથી ઊંઘ સારી આવે છે. ખૂબ વિચારો કરવાથી મસ્તિષ્ક તરફ રક્ત પરિભ્રમણ ખૂબ વધી ગયેલ હોય છે, તેથી ચંચળ બનવાના પરિણામે ઊંઘ આવતી નથી. આ પ્રયોગ કરવાથી મસ્તિષ્ક તરફ જતું લોહી પગ તરફ વધુ પ્રમાણમાં જવા લાગે છે, પરિણામે તેમને સારી રીતે ઊંઘ આવવા લાગે છે. એટલે કે રાત્રે ઊંઘતી વખતે અડધો કલાક ઘૂંટણ સુધી ગરમ પાણી ડૂબે એ રીતે તમે રાખી અને પગ મૂકી રાખો તો પણ તમને ઊંઘ સારી આવે. કેટલાકને સૂતી વખતે 1 માઇલ જેટલું ચાલવાથી મગજ તરફ લોહીનું પ્રમાણ ઓછું થાય છે અને પગ તરફ વધે છે, પરિણામે ઊંઘ સરળતાથી આવે છે. પણ હળવું હળવું ચાલવું, બહુ ફાસ્ટ ચાલવું નહીં. આખો દિવસ બેઠાડું અવસ્થામાં માત્ર મનથી જ બૌદ્ધિક કાર્યો કરતા હોય તેવા બુદ્ધિજીવીઓ માટે પણ આ બંને પ્રયોગો લાભદાયી છે. માલિશ કરવી અને કિલોમીટર 2 કિલોમીટર જેવું હળવું ચાલી આવવું અને પગ પાણીમાં બોળી રાખવા. કર્ણપૂરણ, કર્ણ પણ વાયુનું એક સ્થાન છે, એટલે કાનમાં વાયુનું સ્થાન છે. તેથી કાનમાં અજમો, લસણ અને હિંગ જેવા વાતનાશક દ્રવ્યો નાખીને પકવેલું સરસ્યું તેલ નાખવાથી કે બલા તેલ, મહાનારાયણ તેલ કે ક્ષીરબલા તેલ જેવા સામાન્ય વાતનાશક તેલના ટીપા નાખવાથી વાયુ શાંત થાય છે, પરિણામે મન પણ શાંત થાય છે. નશ્ય, ક્ષીરબલા તેલથી મુખ પર અભ્યંગ કરી હાથની હથેળી દેવતા સામે ધરીને તેનો શેક મોઢા પર કરીને નાક ઊંચું રહે તે રીતે બેસીને કે સૂઈને સહેજ ગરમ કરેલું ક્ષીરબલા તેલ કે અશ્વગંધાથી સિદ્ધ કરેલું ઘી નાકમાં ટીપે ટીપે નાખવું અને તે ઊંચે ચડાવવું. આને નશ્ય કહે છે. તેનાથી વાયુ શાંત થાય છે અને નિંદ્રા લાવવામાં મદદરૂપ થાય છે. માથે તેલની માલિશ કરવી, જે તેલથી શરીરે માલિશ કરવામાં આવે છે તે જ તેલ હળવા હળવા હાથે માથામાં વાળમાં લગાડીને માલિશ કરવાથી પણ વાયુ શાંત થાય છે અને માથું તેલથી તરબોળ રાખવાથી ઇન્દ્રિયો પણ શાંત થાય છે અને ઊંઘ આવે છે. પિત્તનો પ્રકોપ થવાથી થયેલ અનિંદ્રા, પિત્ત વધી ગયું હોય, ખૂબ તીખા તમતમતા અને ગરમ પદાર્થો ખાવાથી, તડકામાં ફરવાથી, ધૂમ્રપાન કરવાથી, મદ્યપાન એટલે કે દારૂ વધારે પીવાથી કે રાત્રે ઉજાગરો કરવાથી અથવા ક્રોધ કરવાથી જો અનિંદ્રા ઉત્પન્ન થયેલ હોય તો
તેમાં પ્રકુપિત પિત્ત કારણભૂત છે અને એનો ઉપાય કરવો પડે. પિત્ત પ્રકુપિત થાય તો શરીરમાં ગરમી વધે છે, શરીરમાં દાહ થાય છે, બળતરા થાય છે, આંખો બળે છે, શરીર કૃશ અને દુર્બળ બને છે, સ્વભાવ ક્રોધી બની જાય છે, તરસ ખૂબ લાગે છે અને ઊંઘ ઓછી થઈ જાય છે. જો આવા લક્ષણોની સાથોસાથ અનિદ્રા હોય તો પિત્ત શામક ઉપચારો કરવા જોઈએ. ઉપરાંત જો વૃક્ષ ઉષ્ણ તીક્ષ્ણ અને વિષયુક્ત દ્રવ્યોના સેવનના પરિણામે અનિદ્રા ઉત્પન્ન થયેલ હોય તો પણ પિત્ત શામક ઉપચારો કરવા જોઈએ. પિત્ત શામક આહાર, તમારું પિત્ત શાંત થાય એના માટેના આહાર કયા, ખોરાક કયો? દૂધ, ઘી. દૂધ અને ઘીની વાત થાય તો આયુર્વેદની અંદર એક જ વસ્તુ કહે છે કે ગાયનું ઘી અને ગાયનું દૂધ વાપરવું. પરંતુ અનિદ્રા માટે ભેંસનું દૂધ અને ભેંસનું ઘી એ ભારે હોવાથી નિંદ્રા લાવવામાં સહાયક બને છે. તો જે પાતળા લોકો છે તે લોકો ગાયનું દૂધને વાપરવા કરતાં જો ભેંસનું દૂધ અને ઘી જો વાપરશે તો નિંદ્રા લાવવામાં સહાયક બનશે. દૂધને રોટલી, દૂધને ભાખરી, દૂધ ભાત, ઘી અને સાકર સાથે લેવાથી પિત્તનું શમન થાય છે. કારેલા, પળવળ, દૂધી વગેરે શાકો જો ઘીમાં જીરું નાખીને વઘાર કરવામાં આવે તો પણ તે પણ પિત્ત શામક છે. ખજૂરનું કે દ્રાક્ષનું શરબત વગેરે પણ પિત્ત શામક છે. જુદા જુદા આઈસ્ક્રીમ એ પણ પિત્ત શામક છે. માંસાહારી વ્યક્તિઓ જે લોકો માંસાહાર કરતા હોય એ લોકોના અનિદ્રા હોય તો એ લોકોના પિત્ત શામક આહારમાં આયુર્વેદની અંદર લખ્યું છે માંસાહારી વ્યક્તિઓ માટે કબૂતર, લાવા, સસલા, હરણ, કાળિયાર વગેરેના માંસ અને માંસ રસ એમના માટે હિતકારી છે. માંસાહાર કરતા હોય તેમણે મગ, મસૂર, ચણા, મઠ વગેરે કઠોળનો ઉપયોગ પણ એમના માટે હિતકર છે. મિત્રો, આ બધી આયુર્વેદમાં ઊંઘ લાવવા માટેની વાતો થઈ. તમે યોગ્ય વૈદ્યકીય ચિકિત્સા કરી અને એ લોકોને વિસ્તૃત માહિતી તમે લઈ શકો છો, એમની પાસે જઈ શકો છો, હોમિયોપેથી ડૉક્ટર પાસે જઈને હોમિયોપેથી દવા લઈ શકો છો. આ બધા સાથે સાથે એક વસ્તુ મારે તમને સલાહ આપવી છે કે અત્યારે લોકો ધીમે ધીમે મોબાઈલના જમાનામાં રાત્રે મોડે સુધી મોબાઈલ વાપરે છે અને એની બ્લુ લાઇટના કારણે પણ અનિદ્રાની સમસ્યા થાય છે. માટે દિવસ દરમિયાન સ્ક્રીન ટાઈમ બચાવવો, મોબાઈલથી જેટલું બને એટલું દૂર રહેવું અને રાત્રે 8-9 વાગ્યા પછી મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. કોઈપણ પ્રકારનો સ્ક્રીનનો ઉપયોગ કરવો નહીં. એની બ્લુ રેઝના કારણે મેલેટોનિન નામનો રંજક જે હોર્મોન્સ છે એ બરાબર સિક્રેટ થતો નથી. મગજને એવું લાગે છે કે અત્યારે તો દિવસ જ છે, ઊંઘાય નહીં, માટે તમારે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. અને મેલેટોનિન સારી રીતે સિક્રેટ થાય એના ઉપાયો કરવા, દિવસ દરમિયાન ખુશ રહેવું, મન પ્રસન્ન રાખવું, ગીત સંગીત સાંભળવું, તમારો શોખ પૂરો કરવો, તમારી જે હોબી હોય, શોખ હોય, વાંચન, ગીત ગાવા, સંગીત, નૃત્ય, આ બધાનો તમે શોખ પાડો. કોઈ એક સારી રમતનો શોખ પાડો. દિવસનું 5 થી 7 કિલોમીટર તમે ચાલો, બાગ બગીચામાં જાઓ, તમે સવારે સૂર્યનો તડકો લો, વિટામિન ડી, તો એના કારણે પણ નિંદ્રાઓમાં સહાયક થશે. ખુલ્લા પગે 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ તમે લીલા કૂણા ઘાસ ઉપર ચાલો, એનાથી પણ તમને નિંદ્રાઓમાં સહાયક મળશે. તમારા ખાસ નજીકના મિત્રો, જૂના મિત્રો સાથે મળવાનું રાખો, કારણ કે માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો મિત્રો વધુમાં વધુ જેટલા હશે સારા હશે, તમારો મનનો ખાલીપો દૂર કરશે, તમારા દિલનો ખાલીપો દૂર કરશે. તમારું કુટુંબ ભાવના સાથે સંયુક્ત કુટુંબમાં રહો. તમારા ભાઈ, ભાંડુ, બહેન, બનેવી, તમારા કુટુંબીજનો, મામા, ફઈ, ફુવા, માસી, બધા સાથે તમારા સંબંધો સારા રાખી તમારી સમસ્યાઓ એની સાથે શેર કરશો તો તમારો તણાવ હળવો થશે અને જે દુન્યવી સમસ્યાઓ, સમાજની હાથે કરી ઊભેલી કરેલી સમસ્યાઓ દૂર થશે. ક્યાંક થોડા આધ્યાત્મિક થઈએ, તમે ધાર્મિક થાઓ, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. દિવસ દરમિયાન જે પણ કાર્યો કર્યા છે એનું બધું પોટલું વાળીને બાજુ મૂકી અને કાલે સવારે જીવતા આવીશું તો ઉઠીશું, બધા કામ કરીશું, એવી ભાવના રાખી ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં, મંત્ર જાપ કરતાં કરતાં તમે સૂઈ શકો છો. તો આ પ્રમાણેની માહિતી મેં તમને જે આપી એનો તમે યોગ્ય ઉપયોગ કરશો તો અનિદ્રામાંથી તમે બચી જશો અને સારી ઊંઘ આવશે. તો
તો બીજા દિવસની તમને સ્ફૂર્તિ રહેશે, તમારું શરીર સ્વસ્થ રહેશે. માટે યોગ્ય નિંદ્રા આવે એ માટેના જે ઉપાયો બતાવ્યા છે એ ઉપાયો તમે કરશો. નિયમિત રીતે તમે જો ધ્યાન, યોગ, પ્રાણાયામ કરશો, ધ્યાન કરવાની પદ્ધતિ તમે શીખી લો, મંત્ર જાપ, મેડિટેશન તમે જો વ્યવસ્થિત કરશો તો પણ નિંદ્રા લાવવામાં સહાયક થશે. માટે શ્વાસ લેવાની ટેકનિક, શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, એના પર તમે ધ્યાન આપતા આપતા ઊંઘશો તો પણ ઊંઘ સારી આવશે. તો આ મારી જે ઊંઘ લાવવા માટેના ઉપાયનો વિડીયો છે એ તમે વિડીયો લાઈક કરજો, શેર કરજો. ચેનલનું નામ છે ડૉક્ટર રિતેશ પ્રજાપતિ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને જે લોકોને ઊંઘ લાવવામાં તકલીફ પડે છે, અનિદ્રાનો ભોગ બન્યા છે, એવા લોકો સુધી આ વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત.